એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી આવકવેરામાં આપણે ચેપ્ટર નંબર 3 અન્ય સાધનોની આવક એવું શરૂ કરેલું હતું અને આગળના વિડિયો લેક્ચરમાં આપણે થિયરી જોઈ ગયા હતા. બરાબર, છેલ્લો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે 5મા હેડિંગની જામીનગીરીઓ અને વ્યાજની આવક એમાં એ ભાગ જોઈ ગયા હતા, બી ભાગ જોઈ ગયા હતા અને સી ભાગ જોઈ ગયા હતા. સી ભાગ કયો હતો તો કે આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. એમાં કરબાદ વેપારી જામીનગીરીઓ જોઈ ગયા હતા આપણે, કરપાત્ર સરકારી જામીનગીરીઓ જોઈ ગયા હતા, સંપૂર્ણ કરમુક્ત વ્યાજવાળી સરકારી જામીનગીરી જોઈ ગયા હતા અને કરમુક્ત વેપારી જામીનગીરીઓ જોઈ ગયા હતા. અને આપણે છેલ્લે એવું પણ કોષ્ટક જોઈ ગયા હતા. બરાબર, કે જામીનગીરીઓના વ્યાજની કરપાત્રતા. તો કોના ઉપર આપણે ગ્રોસિંગ અપ કરવાનું કે નહીં, હજી એક વખત છેલ્લે ટેલી કરી લઈએ આપણે. એમાં જામીનગીરીઓના વ્યાજની કરપાત્રતા, એમાં સરકારી જામીનગીરીઓ અને વેપારી જામીનગીરીઓ. સરકારી જામીનગીરીઓમાં સંપૂર્ણ કરમુક્ત અને કરપાત્ર એવા બે ભાગ છે અને વેપારી જામીનગીરીઓમાં પણ કરમુક્ત અને કરબાદ. બરાબર, હવે આપણે પહેલું લઈ લઈએ કે મૂળ સ્થાનેથી કપાત કોને આપીશું, તો કે જો સરકારી જામીનગીરીઓમાં સંપૂર્ણપણે કરમુક્ત હોય તો કપાત થાય નહીં અને કરપાત્ર સરકારી જામીનગીરીઓ હોય તો એમાં પણ કર કપાત થાય નહીં. પણ મૂળ સ્થાનેથી કપાત હોય અને વેપારી જામીનગીરીઓમાં કરમુક્ત હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો કપાય છે અને કરબાદ વેપારી જામીનગીરીઓ હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો કપાય છે. એના પછી બીજું લઈ લઈએ કુલ આવકમાં સમાવેશ. તો સરકારી જામીનગીરીમાં સંપૂર્ણ કરમુક્ત હોય તો કુલ આવકમાં સમાવેશ થતો નથી અને કરપાત્ર સરકારી જામીનગીરી હોય તો કુલ આવકમાં સમાવેશ થાય છે. પછી વેપારી જામીનગીરીઓમાં કરમુક્ત જામીનગીરી હોય તો કુલ આવકમાં સમાવેશ થાય છે અને કરબાદ વેપારી જામીનગીરી હોય તો કુલ આવકમાં એનો સમાવેશ થાય છે. એના પછી ગ્રોસિંગ અપ. સરકારી જામીનગીરીઓ હોય અને સંપૂર્ણપણે કરમુક્ત હોય તો ગ્રોસિંગ અપ થતું નથી. આ ખાસ કોષ્ટક છે, યાદ રાખીશું. આના ઉપરથી આપણા દાખલા થાય. ક્યારે આપણે ક્રોસિંગ અપ કરીશું ને ક્યારે નહીં કરીએ તો એના માટે છે. ગ્રોસિંગ અપ ક્યારે કરવાનું, જો સરકારી જામીનગીરીઓમાં સંપૂર્ણપણે કરમુક્ત જામીનગીરી હોય તો ગ્રોસિંગ અપ થાય નહીં અને સરકારી જામીનગીરીમાં કરપાત્ર જામીનગીરી હોય તો પણ ગ્રોસિંગ અપ થાય નહીં. વેપારી જામીનગીરીમાં કરમુક્ત જામીનગીરી હોય તો ગ્રોસિંગ અપ થાય અને વેપારી જામીનગીરીમાં કરબાદ વેપારી જામીનગીરી હોય તો પણ ગ્રોસિંગ અપ થાય. બરાબર, એનું ખાસ ધ્યાન રાખવાનું થાય. એના પછી આપણને કંઈક નોંધ આપેલી છે. બરાબર, તો એ નોંધ માટે આપણે જોઈએ. આપણને એવું કીધું છે કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન મૂળ સ્થાને આવકવેરાની કપાતના દર નીચે મુજબ છે. એમાં પહેલું, સરકારી કોર્પોરેશનો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ડિબેન્ચર વગેરે અને શેર બજારમાં નોંધાયેલા કંપનીઓના ડિબેન્ચર પર 10% લેખે. બીજું કીધું છે કે અન્ય વેપારી જામીનગીરીઓ પર 10%. પછી નોંધ આપી છે કે યાદ રાખો કે ડિબેન્ચર પર પાછલા વર્ષનું કુલ વ્યાજ ₹5,000થી વધતું ન હોય તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી, કારણ કે આ સ્થિતિમાં મૂળ સ્થાને આવકવેરો કપાયો નથી, તેથી મળેલ વ્યાજ બરાબર ગ્રોસ વ્યાજ ગણાય અને જો કોઈ રોકાણકારે તેનો પાન નંબર ન જણાવ્યો હોય તો 20%ના દરે ટેક્સ કપાઈ જશે. બરાબર, એવું આપણે છેલ્લું સી જોઈ ગયા હતા, આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. હવે ડી જોઈએ ભાગ આપણે, સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ. બરાબર, આપણે કઈ કઈ એવી જામીનગીરીઓ લઈશું કે જે સંપૂર્ણપણે કરમુક્ત હોય, તો જોઈએ આપણે ટેક્સ્ટબુકમાંથી. એમાં આપે છે સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ. બરાબર, એમાં એવું કહે છે કે આવકવેરા કાયદાની કલમ 10 પેટા કલમ 15 મુજબ નીચેની જામીનગીરીઓ પર વ્યાજ સંપૂર્ણ કરમુક્ત છે, તેથી ગ્રોસ આવકમાં પણ તેનો સમાવેશ થતો નથી. આ જે જામીનગીરીઓ આપણને આપે છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. બરાબર, તેથી ગ્રોસ આવકમાં પણ એનો સમાવેશ થતો નથી. એમાં પહેલું કહે છે આપણને
આવકવેરા કાયદાની કલમ 10 પેટા કલમ 15 મુજબ નીચેની જામીનગીરીઓ પર વ્યાજ સંપૂર્ણ કરમુક્ત છે, તેથી ગ્રોસ આવકમાં પણ તેનો સમાવેશ થતો નથી. એમાં પહેલું કહે છે કે કેન્દ્ર સરકારે આ ખાસ ધ્યાન રાખીશું, દાખલામાં આપણને ઘણી બધી રકમ આપશે, એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ સંપૂર્ણપણે કરમુક્ત જામીનગીરી છે, બરાબર, અને કઈ કરબાદ છે, કઈ વેપારી જામીનગીરીઓ છે. તો જોઈએ એમાં પહેલું, કેન્દ્ર સરકારે બહાર પાડેલ આ હેતુઓ માટે માન્ય રાખેલ જામીનગીરીઓ, બોન્ડ્સ, એન્યુઇટી સર્ટિફિકેટ્સ, સેવિંગ સર્ટિફિકેટ્સ અને અન્ય સર્ટિફિકેટ્સ તથા આ હેતુઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ડિપોઝિટ પર વ્યાજની આવક, ચૂકવણી વખતે મળેલ પ્રીમિયમ કે અન્ય રકમો, બરાબર, કેન્દ્ર સરકારે બહાર પાડેલ આ હેતુઓ માટે માન્ય રાખેલ જામીનગીરીઓ, બોન્ડ્સ, એન્યુઇટી સર્ટિફિકેટ્સ, સેવિંગ સર્ટિફિકેટ્સ અને અન્ય સર્ટિફિકેટ્સ તથા આ હેતુઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ડિપોઝિટ પર વ્યાજની આવક, ચૂકવણી વખતે મળેલ પ્રીમિયમ કે અન્ય રકમો. અને આવી કરમુક્ત જામીનગીરીઓની યાદી નીચે આપી છે. એમાં પહેલું કીધું છે, કેન્દ્ર સરકારે 1999ની ગોલ્ડ ડિપોઝિટ યોજના હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ્સ કે 2015ની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના હેઠળ ડિપોઝિટ સર્ટિફિકેટ, નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ્સ 1980 અને સ્પેશિયલ બોન્ડ, બરાબર, 1991. હજી એક વખત ટેલી કરીએ. શું કહે છે? તો કે કેન્દ્ર સરકારે 1999ની ગોલ્ડ ડિપોઝિટ યોજના હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ્સ કે 2015ની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના હેઠળ ડિપોઝિટ સર્ટિફિકેટ્સ, પછી નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ્સ 1980 અને સ્પેશિયલ બેરર બોન્ડ 1991. એના પછી બીજું આપે છે HUDCO, એટલે એને તમે કહી શકો હુડકોના 10.5% કરમુક્ત બોન્ડ, પછી RECLના 9.25% કરમુક્ત બોન્ડ અને NHPCLના 10.5% કરમુક્ત બોન્ડ. તો આ બધી છે એ સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું, દાખલામાં કોઈ પણ એક આમાંથી ક્યાંક ને ક્યાંક પૂછાશે જ, બરાબર. હજી આપણે એક વખત ટેલી કરી લઈએ. પહેલું કહે છે કે કેન્દ્ર સરકારે બહાર પાડેલ આ હેતુઓ માટે માન્ય રાખેલ જામીનગીરીઓ, બોન્ડ્સ, એન્યુઇટી સર્ટિફિકેટ્સ, સેવિંગ સર્ટિફિકેટ્સ અને અન્ય સર્ટિફિકેટ્સ તથા આ હેતુઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ડિપોઝિટ પર વ્યાજની આવક, ચૂકવણી વખતે મળેલ પ્રીમિયમ કે અન્ય રકમો. આવી કરમુક્ત જામીનગીરીઓની યાદી છે નીચે આપી છે. એમાં પહેલું કહે છે, કેન્દ્ર સરકારે 1999ની ગોલ્ડ ડિપોઝિટ યોજના હેઠળ બહાર પાડેલ ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ કે 2015ની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના હેઠળ ડિપોઝિટ સર્ટિફિકેટ્સ, નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ્સ 1980 અને સ્પેશિયલ બેરર બોન્ડ્સ 1991. બીજું, હુડકોના 10.5%ના કરમુક્ત બોન્ડ, RECLના 9.25%ના કરમુક્ત બોન્ડ અને NHPCLના 10.5%ના કરમુક્ત બોન્ડ. એના પછી ત્રીજું કહે છે ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ 10 વર્ષીય, બરાબર. એના પછી કહે છે પોસ્ટ ઓફિસ કેશ સર્ટિફિકેટ 5 વર્ષીય. એના પછી કહે છે 12 વર્ષીય નેશનલ સેવિંગ્સ એન્યુઇટી સર્ટિફિકેટ્સ. એના પછી નેશનલ પ્લાન સર્ટિફિકેટ 10 વર્ષીય, નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ્સ અને પોસ્ટ ઓફિસ રૂલ્સ 1968 હેઠળ ફિક્સ્ડ ડિપોઝિટ સર્ટિફિકેટ, બરાબર. એના પછી આપણને કહે છે પોસ્ટ ઓફિસ ક્યુમ્યુલેટિવ ટાઈમ ડિપોઝિટ યોજના 1981. એના પછી કહે છે આપણને પોસ્ટ ઓફિસમાં બચત ખાતું, જો એક નામે ખાતું હોય તો ₹3500 સુધીનું વ્યાજ અને સંયુક્ત નામે ખાતું હોય તો ₹7000 સુધીનું વ્યાજ છે એ કરમુક્ત છે, બરાબર. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય ને એક નામ હોય તો 3500 સુધી વ્યાજ કરમુક્ત થાય અને સંયુક્ત નામ હોય તો 7000 સુધીનું વ્યાજ છે એ કરમુક્ત થાય. એના પછી પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ. એના પછી સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ 1981. એના પછી નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ 12 વર્ષીય, બરાબર. એના પછી કહે છે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીના 8%ના કરમુક્ત બોન્ડનું વ્યાજ.
એના પછી આપે છે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અથવા તો હુડકો અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના બોન્ડ્સ કે ડિબેન્ચરનું વ્યાજ. એના પછી કહે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 1988ના NRI બોન્ડ્સ કે ડિબેન્ચરનું વ્યાજ. એના પછી આપે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ હુડકો, બરાબર, એટલે કે HUDCO, અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ટેક્સ ફ્રી બોન્ડ્સ, બરાબર. આ પહેલું હતું. હવે આપણે બીજું જોઈએ. જૂન 2002 પહેલાના 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પરનું વ્યાજ. એના પછી ત્રીજું કહે છે નેશનલ રિલીફ બોન્ડ્સ 8.5% પરનું વ્યાજ અને વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત કુટુંબની દ્રષ્ટિએ. એના પછી આપે છે ચોથું સેન્ટ્રલ બેંક ઓફ સિલોનના ઇસ્યુ વિભાગ પાસેની જામીનગીરીઓ. એના પછી આપે છે પાંચમું કોઈ પણ વિદેશી બેંક કે જે ભારત બહાર કેન્દ્રીય બેંકનું કામ કરતી હોય, બરાબર, એના દ્વારા કોઈ પણ અનુસૂચિત ભારતીય બેંકમાં મૂકેલ ડિપોઝિટ પરનું વ્યાજ. એના પછી છઠ્ઠું આપે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ બહાર પાડેલ બોન્ડ કેન્દ્ર સરકારે માન્ય રાખેલ હોય તો જ, બરાબર. એના પછી સાતમું કહે છે સરકારે જાહેર કરેલ હોય તેવી પબ્લિક સેક્ટર કંપનીના ડિબેન્ચર પરનું વ્યાજ. એના પછી આઠમું નિવૃત્ત સરકારી કર્મચારીઓ તથા પબ્લિક સેક્ટર કંપનીઓના કર્મચારીઓ દ્વારા નિવૃત્તિ વખતે તેમને મળવાપાત્ર રકમ સરકારે જાહેર કરેલ યોજના હેઠળ જમા કરાવી હોય તો તેના પર મળતી વ્યાજની આવક. અને એના પછી કહે છે નવમું કોઈ બિનરહીશ કે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં એવી ભારતીય વ્યક્તિ દ્વારા તારીખ 31/3/2005 પછી ઓફશોર બેન્કિંગ યુનિટમાં મૂકેલી ડિપોઝિટ. આ બધી જ છે આપણે 9 જોઈ ગયા એ સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ ગણાશે, બરાબર. એના પછી આપણે ઈ ભાગ જોઈએ કર સહિતની કુલ રકમ ગણવી. હવે કર સહિતની આપણે કુલ રકમ તો કે એને ગ્રોસિંગ અપ કહીશું, બરાબર. જોઈએ ખાસ યાદ રાખીશું આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. કર સહિતની કુલ રકમ ગણવી એટલે કે ગ્રોસિંગ અપ કરવાનું, બરાબર. જોઈએ વ્યાજની આવકમાંથી મૂળ સ્થાનેથી આવકવેરો વ્યાજની આવકમાંથી મૂળ સ્થાનેથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય તો જે આવક મળે તેમાં કાપી લીધેલો આવકવેરો ઉમેરીને વ્યાજની કુલ આવક ગણવામાં આવે છે. ગ્રોસિંગ અપનો મતલબ શું થાય તો કે વ્યાજની આવકમાંથી મૂળ સ્થાનેથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય તો જે આવક મળે તેમાં કાપી લીધેલો આવકવેરો ઉમેરીને વ્યાજની કુલ આવક ગણવામાં આવે છે. આ પદ્ધતિને વ્યાજને કર સહિતનું બનાવવું કે ગ્રોસિંગ અપ કહેવાય છે, બરાબર. આ જે પદ્ધતિ કરીએ છીએ કઈ પદ્ધતિ તો કે વ્યાજની આવકમાંથી પહેલા તો મૂળ સ્થાનેથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય અને જે આવક મળે એમાં કાપી લીધેલો આવકવેરો ફરી પાછો આપણે ઉમેરીને વ્યાજની કુલ રકમ ગણીએ, કુલ આવક ગણીએ, બરાબર. ઈ પદ્ધતિને શું કહેવાય તો કે ઈ પદ્ધતિને વ્યાજને કર સહિતનું બનાવવું કે ગ્રોસિંગ અપ કહેવાય. અને નાણાકીય વર્ષ 2018-19 માટે આ દર છે એ 10.4% છે. એટલે કે કોઈ શખ્સને વ્યાજની ચોખ્ખી રકમ ₹89.60 મળી હોય અને મૂળમાંથી કપાયેલા આવકવેરો ₹10.40 હોય તો તેની વ્યાજની ગ્રોસ આવક કેટલી થાય તો કે 89.60 પ્લસ 10.40 એટલે 100 ગણાય, બરાબર. આ થઈ ગયું ગ્રોસિંગ અપ. અને આ અંગે નીચેના નિયમો ધ્યાન રાખવા જરૂરી છે. એમાં પહેલું કહે છે કે કરપાત્ર સરકારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય કે વ્યાજની રકમ જણાવી હોય કોઈ પણ સ્થિતિમાં ગ્રોસિંગ અપ થાય નહીં. આ જો ખાસ ધ્યાન રાખીશું દાખલામાં આપણને આ બધી રકમ આપશે તો કોના ઉપર આપણે ગ્રોસિંગ અપ કરીશું ને કોના ઉપર નહીં તો એના માટે આપણા બધા નિયમો ખાસ ધ્યાન રાખવા પડશે. હજી એક વખત જોઈએ કે કરપાત્ર સરકારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય કે વ્યાજની રકમ જણાવી હોય તો કોઈ પણ સ્થિતિમાં ગ્રોસિંગ અપ થાય નહીં કારણ કે આ જામીનગીરીઓ પર મૂળ સ્થાને આવકવેરો કાપવામાં આવતો નથી, બરાબર. જો કરપાત્ર સરકારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવી દીધો હોય કે વ્યાજની રકમ જણાવી હોય
કોઈ પણ સ્થિતિમાં ગ્રોસિંગ અપ થાય નહીં. વ્યાજની ડાયરેક્ટ આપણને રકમ જ જણાવી દીધી હોય ને સરકારી જામીનગીરી હોય અને વ્યાજની રકમ જ જણાવી દીધી હોય તો એમાં ગ્રોસિંગ અપ થાય નહીં, કારણ કે આ જામીનગીરીઓ પર મૂળ સ્થાને આવકવેરો કાપવામાં આવતો નથી. એના પછી બીજું જોઈએ, કર બાદ વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય તો ગ્રોસિંગ અપ કરવું નહીં. બરાબર, શું કહે છે? કર બાદ વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય તો ગ્રોસિંગ અપ કરવું નહીં, કારણ કે આ પરિસ્થિતિમાં જામીનગીરીની દાર્શનિક કિંમતને વ્યાજના દર વડે ગુણાકાર કરવાથી ગ્રોસ વ્યાજની રકમ એટલે કે કર બાદ કર્યા પહેલાની આપોઆપ મળશે. એ ખાસ જોશું કે કર બાદ વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય તો ગ્રોસિંગ અપ કરવાનું થાય નહીં. શું કામ? તો કે આ પરિસ્થિતિમાં જામીનગીરીની દાર્શનિક કિંમતને વ્યાજના દર વડે ગુણાકાર કરવાથી ગ્રોસ વ્યાજની રકમ એટલે કે કર બાદ કર્યા પહેલાની આપોઆપ મળશે. એના પછી ત્રીજું કહે છે કે કર બાદ વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજની મળેલ રકમ કે ચોખ્ખું વ્યાજનો ઉલ્લેખ કર્યો હોય તો ગ્રોસિંગ અપ કરવું પડે, કારણ કે આ જામીનગીરીઓ પર મૂળ સ્થાને આવકવેરો કાપવામાં આવેલ છે. આ ત્રીજું ખાસ જોઈશું આપણે કે કર બાદ વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજની મળેલ રકમ કે ચોખ્ખું વ્યાજનો ઉલ્લેખ કર્યો હોય તો ગ્રોસિંગ અપ કરવું પડે, કારણ કે આ જામીનગીરીઓ પર મૂળ સ્થાને આવકવેરો કાપવામાં આવેલ હોય. એના પછી ચોથું કહે છે કરમુક્ત વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય કે મળેલ વ્યાજની રકમનો ઉલ્લેખ કર્યો હોય, બંને પરિસ્થિતિમાં ગ્રોસિંગ અપ કરવું જ પડે, કારણ કે આ જામીનગીરી અંગે વ્યાજ ચૂકવનાર કંપનીએ એસએસસી વતી આવકવેરો ચૂકવવો પડે છે. બરાબર, શું કહે છે આપણને? તો કે કરમુક્ત વેપારી જામીનગીરીઓ અંગે દાખલામાં વ્યાજનો દર જણાવ્યો હોય કે મળેલ વ્યાજની રકમનો ઉલ્લેખ કર્યો હોય, બંને પરિસ્થિતિમાં ગ્રોસિંગ અપ કરવું જ પડે, કારણ કે આ જામીનગીરી અંગે વ્યાજ ચૂકવનાર કંપનીએ એસએસસી વતી આવકવેરો ચૂકવવો જ પડે. આ ચારે ચાર નિયમ આપણે જોઈ ગયા એ ખાસ ધ્યાન રાખીશું. આ દાખલા માટે ખૂબ જ જરૂરી, ખૂબ જ મહત્વના છે. બરાબર, એના પછી આપણે આપણા ચેપ્ટરનો છઠ્ઠો ટોપિક જોઈએ, બોન્ડ વોશિંગ વ્યવહારો. બરાબર, હવે બોન્ડ વોશિંગ વ્યવહારો માટે આપણને શું કહે છે તો જોઈએ. પહેલા આપણે બધી જ થિયરી જોઈ જઈએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આપણને બોન્ડ વોશિંગ વ્યવહારો માટે કહે છે કર ભરનાર વ્યક્તિ કરમાંથી છટકવાના હેતુથી અમુક પ્રકારના વ્યવહારો કરે છે. બોન્ડ વ્યવહાર પણ તેનો એક નમૂનો છે. જ્યારે કોઈ વ્યક્તિ કર ચોરી કરવાના હેતુથી રેકોર્ડ તારીખના અગાઉના 3 માસ દરમિયાન જામીનગીરીઓનો એટલે કે શેરો કે સ્ટોક સહિત નિકાલ છે એ પોતાના સગા સંબંધી કે અંગત અને જાણીતી વ્યક્તિના નામે કરે કે જેથી તે સમયની આવક તેની આવકમાં ઉમેરાય નહીં. ત્યાર પછી ફરીથી એ જામીનગીરી રેકોર્ડ તારીખથી પછી 3 માસ દરમિયાન એટલે કે યુનિટની બાબતમાં આ મર્યાદા 9 માસની છે, વેચાતી લઈ લેશે. આ વ્યવહારને બોન્ડ વોશિંગ વ્યવહાર કહેવાય છે. અને આ દૂષણ દૂર કરવા આવકવેરા કાયદાની કલમ 94 પેટા કલમ 6 હેઠળ આવકવેરા અધિકારીને વિશાળ સત્તા આપવામાં આવી છે. તે મુજબ આવકવેરા અધિકારી આવા બોન્ડ વોશિંગ વ્યવહારનું વ્યાજ કે ડિવિડન્ડ તેની કુલ આવકમાં ઉમેરી શકે છે, તેમજ તે વ્યક્તિને જરૂરી નોટિસ બજાવીને 28 દિવસથી ઓછા નહીં જરૂરી માહિતી આપવાની ફરજ પાડી છે. બરાબર, એ થઈ ગયો બોન્ડ વોશિંગ વ્યવહાર. એના પછી જોઈએ મજરે મળતી રકમો. હવે ખાસ કપાત તરીકે આપણને કઈ કઈ રકમો મજરે મળે છે તો એ પણ જોઈએ. મજરે મળતી રકમો એમાં કહે છે કલમ 57ની જોગવાઈ મુજબ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ નીચે મુજબ કપાતો બાદ મળે છે. બરાબર, કે કલમ 57ની જોગવાઈ મુજબ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ નીચે મુજબ કપાતો છે એ બાદ મળે છે. એમાં પહેલું જોઈએ એસએસસી વતી વ્યાજ વગેરે ઉઘરાવી આપવા બદલ ચૂકવેલ કમિશન કે મહેનતાણું જે વ્યાજબી હોવું જોઈએ. બરાબર,
એસએસસી વતી વ્યાજ વગેરે ઉઘરાવી આપવા બદલ ચૂકવેલ કમિશન કે મહેનતાણું જે વ્યાજબી હોવું જોઈએ. પછી બીજું કહે છે કે જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે લીધેલ લોનનું વ્યાજ. બરાબર, જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે લીધેલ લોનનું વ્યાજ છે એ મજરે મળી શકે. એના પછી આપણે ત્રીજું જોઈએ. ત્રીજું શું કહે છે તો કે એસએસસીની માલિકીના પ્લાન્ટ, યંત્રો, મકાન અને ફર્નિચર ભાડે આપ્યા હોય તો તે આવકમાંથી નીચેની રકમો કપાત તરીકે બાદ કરવી. ચાલુ મરામતનો ખર્ચ, બીજો વીમો, ત્રીજું ઘસારો અને ચોથું નહીં સમાયેલ ઘસારાની આગળ ખેંચેલી રકમ. એના પછી ચોથું જોઈએ કે કુટુંબ પેન્શનની આવક અંગે તે આવકના 33.1% લેખે થતી રકમ કે ₹15,000 પૈકી જે રકમ ઓછી હોય તે કપાત તરીકે બાદ મળે છે. બરાબર, કુટુંબ પેન્શનની આવક હોય તો એ આવકના 33.1% લેખે થતી રકમ અથવા તો 15,000 એ બેમાંથી જે રકમ ઓછી હોય તે કપાત તરીકે બાદ મળે છે. એના પછી પાંચમું, લેખકોને મળતી રોયલ્ટી, પુરસ્કારની આવક ₹25,000થી ઓછી હોય તો આવી આવકના 25% કે વધુમાં વધુ ₹5,000 સુધીની ઉચ્ચક કપાત મળે છે. અને રોયલ્ટીની આવક ₹25,000 કે વધુ હોય તો દસ્તાવેજી પુરાવાના આધારે વ્યાજબી ધોરણે વધુ કપાત બાદ મળી શકે છે. આ ખાસ ધ્યાન રાખીશું. એના પછી છઠ્ઠું, વળતર કે વધારાના વળતરની બાકી રકમ પર વ્યાજની આવક મળી હોય તો તેવી વ્યાજની આવકમાંથી 50% રકમ કપાત તરીકે મજરે મળશે. એના પછી સાતમું, આ શીર્ષક હેઠળ સમાવવાની અન્ય કોઈ પણ કરપાત્ર આવક, લોટરી વગેરે આકસ્મિક આવકો સિવાયની કમાવા માટે જે કંઈ ખર્ચ કર્યો હોય તે પણ બાદ મળે, પરંતુ આવો ખર્ચ છે એ મૂડી પ્રકૃતિનો ખર્ચ એટલે કે મૂડી ખર્ચ ન હોવો જોઈએ, તેમજ તે સંપૂર્ણપણે ફક્ત આવી આવક મેળવવાના આશયથી ચૂકવેલો હોવો જોઈએ. બરાબર, આ થઈ ગયું આપણું મજરે મળતી રકમો. આ બધી રકમો છે એને યાદ રાખીશું. બરાબર, દાખલામાં આપણને ખાસ કપાતના હેડિંગ નીચે આ બધી આવકો લખવાની થશે. એના પછી ચેપ્ટરનો આપણો 8મો ટોપિક જોઈએ, આકસ્મિક આવકો અંગે જોગવાઈ. બરાબર, તો જોઈએ આકસ્મિક આવકો અંગે જોગવાઈ. એમાં પહેલું કહે છે કે લોટરી, વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડદોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક અન્ય સાધનોમાંથી મળતી આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં આવે છે. પછી બીજું, લોટરીની કુલ આવક, વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડદોડ, ઘોડદોડના આયોજકોને તે પ્રવૃત્તિમાંથી થતી આવક સિવાય પત્તાની રમતો અને અન્ય રમતો તથા કોઈપણ પ્રકારની જુગારી પ્રવૃત્તિની કુલ આવક ₹10,000થી વધુ હોય તો તેના પર કોઈપણ ખર્ચ બાદ કર્યા વગર 30%ના ફ્લેટ રેટથી આવકવેરો લેવાશે. બરાબર, હજી એક વખત બીજું ટેલી કરીએ. લોટરીની કુલ આવક, વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડદોડ, ઘોડદોડના આયોજકોને તે પ્રવૃત્તિમાંથી થતી આવક સિવાય પત્તાની રમતો અને અન્ય રમતો તથા કોઈપણ પ્રકારની જુગારી પ્રવૃત્તિની કુલ આવક ₹10,000થી વધારે હોય તો તેના પર કોઈપણ ખર્ચ બાદ કર્યા વગર 30%ના ફ્લેટ રેટથી આવકવેરો લેવાશે. પછી ત્રીજું કહે છે આપણને લોટરી અને વ્યૂહરચના હરીફાઈના ઇનામની રકમમાંથી જો આવી આવક ₹10,000થી વધુ હોય તો જ મૂળ સ્થાને 30% લેખે આવકવેરો કાપી લેવામાં આવે છે. બરાબર, શું કહે છે? લોટરી અને વ્યૂહરચના હરીફાઈના ઇનામની રકમમાંથી જો આવી આવક ₹10,000થી વધુ હોય તો જ મૂળ સ્થાને 30% લેખે આવકવેરો કાપી લેવામાં આવે છે. એ જ રીતે જો ઘોડદોડની ઇનામી આવક ₹10,000થી વધુ હોય તો મૂળ સ્થાનેથી 30% લેખે આવકવેરો કાપી આપવામાં આવે છે. આકસ્મિક આવક અંગે નેટ રકમ જણાવી હોય તો ગ્રોસ આવકની ગણતરી નીચે મુજબ કરવી. બરાબર, આ ખાસ યાદ રાખીશું, સૂત્ર જરૂરી છે. ગ્રોસ આવક બરાબર નેટ આવક ગુણ્યા 100/70. 70 કઈ રીતે? તો કે 30% લેખે આવકવેરો કાપી આપવામાં આવ્યો છે. બરાબર, એટલે 100 - 30 એટલે કેટલા થાય? તો કે 70. એના પછી ચોથું કહે છે આ પ્રકારની દરેક આકસ્મિકનું આવકનું સાધન જુદું અને સ્વતંત્ર ગણવામાં આવશે. જો કોઈ સાધનમાં નુકસાન થાય તો તે જ સાધનની આવક સામે મજરે મળી શકે. દાખલા તરીકે ઘોડદોડમાં ₹50,000ની ખોટ થઈ હોય તો આ ખોટ પત્તાની રમતની આવક કે વ્યૂહરચના હરીફાઈમાં લાગેલ ઇનામની આવક સામે મજરે મળી શકે
નહીં. પાંચમું કહે છે તેમજ આ અંગેની બાકી ખોટ ઘોડદોડ સિવાયની બીજા વર્ષની આવક સામે માંડી વાળવા માટે આગળ ખેંચવાની છૂટ નથી અને ઘોડદોડ માટેના ઘોડાના માલિકોની દ્રષ્ટિએ ઘોડદોડની ખોટની રકમ છે એ વધુમાં વધુ 4 વર્ષ સુધી આગળ ખેંચી શકાય. બરાબર. આ બધી થઈ ગઈ પાંચે પાંચ આકસ્મિક આવક. આપણે આ સૂત્ર ખાસ યાદ રાખીશું કે ગ્રોસ આવક કઈ રીતે ગણીશું તો કે નેટ આવક ગુણ્યા 100/70. બરાબર. 30% આવકવેરો કાપી લેવામાં આવ્યો તો 100 - 30. 20% આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય તો 100/80. 10% કાપી લેવામાં આવ્યો હોય તો 100/90. બરાબર. અને એના પછી આપણે આ ચેપ્ટરનો 9મો અને છેલ્લો ટોપિક જોઈએ, બાદ નહીં મળતી રકમો. બરાબર. જોઈએ એમાં બાદ નહીં મળતી રકમો એટલે કે મજરે કઈ કઈ રકમો મળે નહીં. આ શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરતા નીચેની રકમો બાદ મળતી નથી. એમાં પહેલું કહે છે કર ભરનાર શખ્સનો અંગત ખર્ચ, આવકવેરો અને સંપત્તિ વેરો એ બાદ મળી શકે નહીં. પછી બીજું કહે છે ભારત બહાર ચૂકવવાનું વ્યાજ. જો આ વ્યાજ પર કર ભરવામાં આવ્યો હોય કે પ્રાપ્તિ સ્થાનેથી કર કાપી લેવામાં આવ્યો હોય અથવા આવી આવક માટે જવાબદાર ઠેરવી શકાય એવો કોઈ એજન્ટ ભારતમાં હોય તો તે બાદ મળે. પછી ત્રીજું કહે છે ભારત બહાર ચૂકવવાનો પગાર જેના પર કર ભરાયો નથી કે મૂળ સ્થાનેથી કર કપાયો નથી એવી રકમો બાદ મળે નહીં. પછી ચોથું કંપનીની બાબતમાં ડિરેક્ટર કે સંગીન હિત ધરાવતી વ્યક્તિ કે તેમના સગાને લાભ મળે એ રીતે થતો ખર્ચ. અને પાંચમું કહે છે લોટરી વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડદોડ, પત્તાની રમત અને અન્ય રમતો તથા કોઈપણ પ્રકારના જુગારની આવક કમાવા માટે થયેલ ખર્ચ છે એ બધા ખર્ચ છે એ બાદ મળી શકે નહીં. બરાબર. એટલે આ આપણે પાંચે પાંચ હેડિંગ યાદ રાખીશું કે આ બધી રકમો છે એ બાદ મળે નહીં. બરાબર. આ આપણા ચેપ્ટરના એટલે કે અન્ય સાધનોની આવકના 9 ટોપિક છે થિયરીના, એ 9 ટોપિક છે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દાખલાઓ ગણીશું. બરાબર. પણ દાખલાની શરૂઆત કરીએ એના માટે કન્ડિશન કે આપણે આગળ બધી થિયરી જોઈ ગયા એ બધી થિયરી છે એ યાદ રાખવી પડે. બરાબર. એમાં આપણે જોઈ ગયા બાદ નહીં મળતી રકમો, આકસ્મિક આવકો અંગે જોગવાઈઓ, મજરે નહીં મળતી રકમો, બોન્ડ વોશિંગ વ્યવહારો, કર સહિતની કુલ રકમ ગ્રોસિંગ અપ ક્યારે થાય, સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ કોને ગણતરી લઈશું. બરાબર. એના પછી જોઈ ગયા આપણે કે આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ, એમાં કોને કર બાદ વેપારી જામીનગીરીઓ, કોને કરપાત્ર સરકારી જામીનગીરીઓ, કોને સંપૂર્ણ કરમુક્ત વ્યાજવાળી સરકારી જામીનગીરીઓ કે કોને કરમુક્ત વેપારી જામીનગીરીઓ ગણતરી કરીશું. બરાબર. એના પછી જામીનગીરીઓના વ્યાજની આવકમાં આપણે ABCD અને E એવા વિભાગ જોઈ ગયા. પછી ડિવિડન્ડની આવક જોઈ ગયા. આ શીર્ષક હેઠળ વધારાની આવકો કેવી કેવી હોય એ આપણે જોઈ ગયા. અન્ય સાધનોમાંથી આવકના શીર્ષક હેઠળની આવકો કઈ કઈ હોય એ બધું જોઈ ગયા. એટલે મોસ્ટ આઈએમપી કે જો દાખલાની શરૂઆત કરવી હોય અને દાખલામાં આપણે સારા માર્ક્સ લેવા હોય તો આપણે આગળની જે થિયરી આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા એ બધી જ યાદ રાખવી પડે. ખાસ તો એ રાખવું પડે કે ગ્રોસિંગ અપ કોનું કરવું અને કોનું નહીં. બરાબર. મજરે મળતી રકમોમાં કોનો ઉલ્લેખ કરવો, બાદ મળી શકતી રકમો કઈ કઈ છે અને બાદ ન મળી શકે એવી કઈ કઈ રકમો છે એ બધી જ થિયરી છે આપણે ધ્યાન રાખીશું. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે અન્ય સાધનોના આવકના પ્રેક્ટિકલ દાખલા જે પૂછાય છે એની શરૂઆત કરીશું.